સુરત મનપાની સામાન્ય સભા પહેલા વિરોધ થયો। ખાડીપુરને લઈ આપ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કીચડવાળા કપડાં પહેરીને સામાન્ય સભામાં પહોંચ્યા હતા। આપના કાર્યકર્તાઓ ઘણા વર્ષોથી ખાડીપુરની સમસ્યા હોવાથી આપમાં રોષ જોવા મળ્યો હતો। સુરતના એસએમસીમાં સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો। વિપક્ષ દ્વારા આ અનોખો વિરોધ પ્રદર્શન જેઓ કાદવ કીચડવાળા કપડાં પહેરીને આ સભામાં પહોંચ્યા હતા। ખાડીપુરને લઈને અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો તો આખું વિપક્ષ ગંદા કીચડવાળા કપડાં પહેરીને સામાન્ય સભામાં પહોંચ્યું છે। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે અલગ અલગ બેલેટ પેપર સાથે જ કાદવ કીચડવાળા જે છે તે કપડાં પહેરી અને વિરોધ નોંધાવ્યો હતો। સુરત મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા। સુરતમાં એસએમસીમાં આજરોજ સામાન્ય સભા શરૂ થયા પહેલા જ વિપક્ષનો અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। સીધા દર્શક જોઈ શકો છો કે વિપક્ષ દ્વારા જે પાયલ સાકરા સહિત અનેક લોકો દ્વારા ખાડીપુરને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ખુદ જે છે પોતે કીચડ જેવા કપડાં પહેરીને આવ્યા છે અને તેને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। દર્શક જોઈ શકો છો એમના જે પહેરવેશ છે તે કીચડ જેવા થયા છે અને પૂછું છું શા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે? ખાસ કીચડ પહેર્યા છે। છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે અને જ્યારે પ્રચારમાં બધા આવતા હોય ત્યાં ટ્રિપલ એન્જિનની વાત કરતા હોય, પરંતુ જ્યારે ચોમાસું આવે એટલે તમામ જે ખાડી આસપાસના જેટલા પણ ઘરો છે તમામ ઘરોની અંદર પાણી ભરાઈ જતા હોય છે। ડ્રેજિંગના રૂપિયા ખવાઈ જતા હોય છે, પ્રી મોન્સૂન કામગીરીના રૂપિયા ખવાઈ જતા હોય છે। મેનેજમેન્ટનો પૂરેપૂરો અભાવ, કોઈને આમાં કોઈ આવડત જ નથી। ખાસ કરીને શાસકો, મેયર, આ કોઈનામાં આવડત નથી કે તંત્ર પાસે કેવી રીતના કામગીરી કરાવી શકાય ને ખાડીપુર ના આવે એના માટેનું કોઈ આયોજન હોવું જોઈએ, પરંતુ આયોજન આજ દિન સુધી નથી કરી શક્યા। નથી લાગતું કે નજીકના દિવસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે ત્યારે પાલિકા હવે કામે લાગી છે, બ્રહ્મ જ્ઞાન થયું એવું? બ્રહ્મ જ્ઞાન સજ્જન માણસોને થાય, દુર્જન માણસોને ક્યારેય બ્રહ્મ જ્ઞાન થતું નથી એવું કહી શકાય। મેયરે પોતે એવું કહ્યું હતું કે આ વર્ષે પાણી નહીં ભરાય, તો એને કંઈક કામગીરી કરી છે, લાખો કરોડો રૂપિયા એને ખર્ચ્યા છે, ત્યારે એ વિશ્વાસ સાથે કહેતા હોય। ખરેખર મોન્સૂન જે 15 જૂને શરૂ થાય એ પહેલાં જે વરસાદ પડ્યો એટલે કે ચોમાસાની પહેલાં જ વરસાદની અંદર આ બધું જ તંત્ર નિષ્ફળ ગયું, રૂપિયા ક્યાં ખવાઈ ગયા, કોણ ખવાઈ ગયા, કોઈને ખબર નથી। એટલે સજ્જન માણસો હોય ને તો એને આ જ્ઞાન થાય, પણ આ તો ચૂંટણી આવે છે એટલે કમિટીઓની રચના કરવાની, પછી ઘડીક અધ્યક્ષો ફેરવવાના, કલેક્ટરમાંથી કમિશનર, આવી રીતે બધાને કરી અને લોકોને ભરમાવવાની કોશિશ કરે છે। માધવબાગમાં અમે જ્યારે ગયા હતા ત્યારે ત્યાંના લોકોએ કીધું કે 2006ના પૂરમાં જ્યારે તાપી નદીનું સૌથી મોટું પૂર અત્યાર સુધીનું 2006માં આવ્યું ત્યારે અમારો વિસ્તાર નહોતો ડૂબ્યો। જ્યારે પોણું સુરત ડૂબેલું હતું ત્યારે અમે એનાથી અલગ હતા, અમે ડૂબી શક્યા નહોતા। અમારા ઉપર કદાચ ત્યારે કુદરતની મહેરબાની હશે, સત્તા પક્ષથી કદાચ આ નહીં જોવાનું હોય કે અમે કેમ ન ડૂબ્યા, એટલે હવે અમને દર વર્ષે 2 વાર ડૂબાડે છે। એક વખતનું નક્કર એવું આયોજન કેમ નથી થતું કે ખાડીપુરના પાણી શહેરની અંદર આવે જ નહીં? આવડી મોટી તાપી નદી ખાલી ખમ હોય, ખાડી ફૂલ જોશમાં જાતી હોય, ખાડીની બહાર 5-5 ફૂટ પાણી જાતું હોય, તાપી નદી ખાલી હોય, તો આ કેવું આયોજન છે? અમુક લોકો તો આ પાણીપુરના કારણે અમુકના બાળકો પણ એમ ગુમાવવા પડ્યા છે, અમુક એમના જીવ પણ ગુમાવ્યા છે। તો આ જવાબદારી કોની છે? આ શાસકોની નથી? તો શું 1000 રૂપિયા નાખીને એની જવાબદારીમાંથી છટકવા માંગે છે? આ તો એવું જ થયું। જ્યારે પૂર આવે છે ત્યારે લોકોને ફૂડ પેકેટના નામે આ તે નામે તાઇફાઓ કરે છે। અમે પછી પાણીમાં લઈને ફૂડ પેકેટ આપવા ગયા હતા અને આ કર્યું તે કર્યું, એ તમામ ખર્ચો પાલિકા ઉપર ઢોળે છે, એમાં તાઇફાઓ એમના કરે છે અને હેરાન લોકો થાય છે અને લાખો રૂપિયાની નુકસાની લોકોને જાય છે। દર વર્ષની વાત છે આ। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ।